નમસ્કાર મિત્રો, આજે હું વાર્તા કરીશ અને તેનું નામ છે અહંકારનો અંત. બધા જ તૈયાર હશે ને? તો બધા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો આપણે શરૂ કરીએ. એક ગામમાં વિરજીત નામનો રાજા રાજ કરતો હતો. વિરજીત રાજા બહુ બહાદુર, સારો અને બુદ્ધિશાળી હતો, પણ એક દિવસ ખામી હતી. એમાં અહંકાર બહુ હતો. એને લાગતું કે દુનિયામાં એને હરાવી શકે એવો કોઈ નથી. એક દિવસ રાજાના દરબારમાં એક વૃદ્ધ ઋષિ આવ્યા. ઋષિએ રાજાને કહ્યું, મહારાજ, અહંકાર માણસને હંમેશા દુઃખ આપે છે, એને છોડી દો. પણ રાજાએ હસીને કીધું, હા 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 હા, મને તો આખી દુનિયામાં કોઈ હરાવી શકે નહીં. હા 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 હા. ઋષિએ કહ્યું, મહારાજ, એક દિવસ આવતો હોય છે જ્યારે માણસને પોતાનો અહંકાર તોડી નાખવું પડશે. એ સાંભળીને રાજાએ ઋષિને દરબારમાંથી કાઢી મૂક્યો. કેટલાય વર્ષ પછી રાજ્યમાં ભીષણ દુષ્કાળ પડ્યો. વરસાદ જ પડતો ન હતો. લોકો તડપી રહ્યા હતા. રાજાએ તમામ યત્ન કર્યો, વાદળાની પૂજા, યજ્ઞ, પણ વરસાદ પડતો ન હતો. એ વખતે લોકો એ જ વૃદ્ધ ઋષિને લઈ આવ્યા. ઋષિએ કહ્યું, મહારાજ, તમારું અહંકાર જ તમારા રાજ્ય માટે ભાજંક બન્યું છે. જ્યારે સુધી તમે લોકોની સમક્ષ માફી નહીં માંગો અને અહંકાર નહીં છોડો, ત્યાં સુધી વરસાદ નહીં પડે. રાજા રડી પડ્યો. એ તુરંત દર્શન મંડપમાં જમીને બેઠા અને કહ્યું, હે પ્રજાજનો, હું માફી માંગુ છું અને અહંકાર કર્યો. તમારું દુઃખ નહીં સમજ્યું. હવે હું સાચો રાજા બનીશ. તુરંત વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ થયો. પ્રજા ખુશ થઈ અને રાજાએ પોતાનું અહંકાર ત્યાગ દઈ સન્માનપૂર્વક રાજ્ય ચલાવ્યું. થેન્ક યુ. અને આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે આપણે અહંકાર કરવો જોઈએ નહીં.